મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? દરરોજ સવારે પરમેશ્વરની દયાથી નવી હોય છે. સવારે ઉઠતાની સાથે જ તમારે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ, કૃપા પ્રાપ્ત કરો, અને ત્યારે પ્રભુની હાજરી દિવસ દરમિયાન તમારી સાથે રહેશે. માત્ર એટલું જ નહીં, શું તમે ઘણી બાબતો માટે પ્રાર્થના કરો છો? તમારી જરૂરિયાત માટે, ચમત્કાર માટે, ઉપચાર માટે, છુટકારા માટે, આવી ઘણી બાબતો માટે પ્રાર્થના કરો છો. પરંતુ કંઈક એવું છે જેના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ, અને આજે હું તમને બાઇબલમાંથી તે જ વચન બતાવું એવી પરમેશ્વરની ઈચ્છા છે. ગીતશાસ્ત્ર 143 તેની 10મી કલમ. દાઉદ નામનો એક પ્રભુનો માણસ, એક સામાન્ય જે ભરવાડ હતો, જે છોકરો હતો, તેને દેશનો રાજા બનાવવા માટે ઉછેર્યો. પરમેશ્વરે તેના સમયમાં તેના દ્વારા મહાન અને શક્તિશાળી કાર્યો કર્યા. અને આજે જે ઇઝરાયલનો ધ્વજ છે તેની અંદર તેનો જ એક તારો હાજર છે, અને તેને સ્ટાર ઓફ ડેવિડ કહેવામાં આવે છે. ઇઝરાયલના લોકો તેને ક્યારેય ભૂલી શકતા નથી. તેમના જ દ્વારા પરમેશ્વરે તે રાષ્ટ્રને મજબૂત બનાવ્યું. એક સામાન્ય વ્યક્તિને આટલા ઉચ્ચ પદ પર પહોંચાડવાનું પ્રભુનું કારણ શું હોઈ શકે? તેણે જે પ્રભુને ગમતું હતું તેવું જ કર્યું. પરમેશ્વરે પોતે આ વાતની સાક્ષી આપી છે કે દાઉદ મારા પોતાના હૃદય પ્રમાણેનો માણસ હતો. મારી જે પણ ઈચ્છા છે તે બધું એવી રીતે જ કરે છે. શું તમે આ પાછળનું રહસ્ય જાણો છો? તે આ સુંદર રીતે પ્રાર્થના કરે છે, હે ઈશ્વર, તમારી ઈચ્છા અનુસાર વર્તવાનું મને શીખવો. શું પ્રાર્થના જોઈ પરમેશ્વરને જોઈને દાઉદ કહે છે, હે પ્રભુ, મને જે તમને પ્રસન્ન કરે તે કરવાનું શીખવો. મારે જે મને પ્રસન્ન કરે તે નથી કરવું. માણસોને જે પ્રસન્ન કરે છે તે નથી કરવું, પરંતુ જે તમને પ્રસન્ન કરે તેવું કરવું છે. મને તે કરવાનું શીખવો, માર્ગદર્શન આપો. આમ પ્રાર્થના કરે છે. મને આ પ્રાર્થના તે ખૂબ જ ગમે છે, અને હું ઘણી વાર આ પ્રાર્થના કરું છું. ખાસ કરીને હું દર બુધવારે ઉપવાસ કરું છું અને મારા માટે પ્રાર્થના કરતો હોઉં છું. રાષ્ટ્ર અને અન્ય લોકો માટે પ્રાર્થના કરવી તે ગૌણ છે. પહેલું છે કે હું મારા પોતા માટે પ્રાર્થના કરું. હું અઠવાડિયાના દર બુધવારે ઉપવાસ કરું છું અને થોડા કલાકો માટે પ્રભુના ચરણોમાં બેસીને પ્રાર્થના કરીશ. હું મારા પરિવાર માટે, મારી પત્ની માટે, પુત્રી માટે, જમાઈ માટે, પૌત્ર માટે અને બધા માટે પ્રાર્થના કરતો હોઉં છું. હું જીઝસ રીડીમ સેવકાઈના ટ્રસ્ટીઓ માટે અને અધિકારીઓ માટે પ્રાર્થના કરું છું. જ્યારે હું મારા માટે પ્રાર્થના કરું છું તો આ વચન યાદ કરીશ, મારે તમારી ઈચ્છા મુજબ કરવું જોઈએ. જો મેં એવું કંઈ કર્યું જે તમને પ્રસન્ન કરે તો મને માફ કરો. મને બતાવો કે તે શું છે. જ્યારે હું પ્રાર્થનામાં આવી રીતે રાહ જોઉં છું ત્યારે કેટલીક વખત પ્રભુ મને કોઈ બાબતમાં દોષિત ઠરાવે છે. આ મને ખુશ કરતું નથી. તું આ કર્યું, હું ખુશ નથી. હું તેને કબૂલ કરીને પ્રાર્થના કરીશ. હું ફરીથી તે કરીશ નહીં પ્રભુ. હું ક્યારેય પણ તેનું પુનરાવર્તન ન કરું પરમેશ્વર. મારે હંમેશા તે કરવું જે તમને ખુશ કરે છે. હું પોતાને સમર્પિત કરીશ, પ્રાર્થના કરીશ. જ્યારે પ્રતિબદ્ધ કરીને પ્રાર્થના કરશો, પવિત્ર આત્મા આપણને માર્ગદર્શન આપશે. જ્યારે પ્રભુને ન ગમતી બાબતો આપણા માર્ગમાં આવશે, પવિત્ર આત્મા તેને દૂર કરી નાખશે અને આપણને એક સત્યના માર્ગ ઉપર, જે પ્રભુને ગમે છે તે માર્ગ પર ચલાવશે. તમારા જીવનમાં પણ આ ધ્યેયને તમે ધ્યાનમાં રાખો. ઘણીવાર પ્રાર્થના કરો કે હે ઈશુ, મને તમારી ઈચ્છા પ્રમાણે કરવાનું શીખવો પ્રભુ. માત્ર મારી પ્રાર્થના જ નહીં, પરંતુ બાઇબલમાં ઘણી બાબતનો ઉલ્લેખ છે જે પ્રભુને ગમે છે. હું તે વચનોનું મનન કરીશ અને તે મુજબ કરવા માટે પ્રતિબદ્ધ કરીશ. મુખ્યત્વે 1 તિમોથી તેનો 2 અધ્યાય તેની 1 થી 4 કલમની અંદર બધા લોકો માટે પ્રાર્થના કરો કે તેઓ બચવાય અને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરે અને આપણા પરમેશ્વરને પ્રસન્ન કરે, એવી રીતે લખેલું છે. આવી રીતે વચન આપવામાં આવ્યું છે. હું તેવા વચનોને શોધીશ અને તે મુજબ ચાલવા માટે પોતાને પ્રતિબદ્ધ કરીશ. એટલે જ મને તે સુંદર રીતે દોરે છે. તેથી શું તમે આવી રીતે કહેશો? હૃદય પર હાથ રાખીને કહો, હે ઈશુ, મને તમારી ઈચ્છા પ્રમાણે કરવાનું શીખવો. મને તમને પ્રસન્ન કરે તેમ ચાલવા દો. મને તમને ગમે તેવી રીતે કરવા દો. મને તમને ગમે તેવું ભૂલવા દો. મને એવું કંઈ જોઈતું નથી જે તમને પ્રસન્ન ન કરે. મારું રક્ષણ કર, માર્ગદર્શન આપો. ઈશુના નામમાં આમેન, આમેન. જીઝસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.